ઓનલાઈન ગેમિંગની અંદર જે ફ્રોડ થાય છે અથવા તો જે ગેમ્બલિંગ છે, છોકરાઓને જો આનાથી થોડા ઘણા દૂર રાખવા જોઈએ કે ન રાખવા જોઈએ, અને જો રાખવા જોઈએ તો કઈ રીતે રાખવા જોઈએ? ગેમ્બલિંગ શું છે કે જેની અંદર મની ઇન્વોલ્વ થાય છે, બરાબર છે. હવે એનો સોલ પર્પસ એ જ છે કે લોકો પાસેથી રૂપિયા કઢાવવા, બરાબર છે. હવે આપણે એક્ઝામ્પલ લઈએ ઓનલાઈન ગેમિંગના ને એના, કે ભાઈ આ ફેન્ટેસી ગેમ્સ છે બધી, જે કે તમે ટીમ ક્રિએટ કરી અને એની અંદર જો તમારી ટીમ છે વર્ક કરશે તો તમને રૂપિયા મળશે, પ્લસ તમે પ્લેન ઉડાડીને તમને જેટલું ઊંચું જશે એટલા રૂપિયા મળશે. હવે એ વસ્તુનું કોઈ લોજિક જ નથી. સિમ્પલ વસ્તુ છે કે એ બેઠા છે તો આપણા રૂપિયા લેવા માટે જ બેઠા છે. એટલે બાળકોને એ વસ્તુની ખબર હોવી જોઈએ કે જો કોઈ વ્યક્તિ આવીને એમ કહે છે કે તમે ઓનલાઈન ગેમિંગની અંદર આ XYZ કરશો અને જીતશો તો તમને એની અંદર રૂપિયા મળશે, તો એ વસ્તુ છે ને એ ખોટી જ છે. કેમ કે એમાં ઘણા બધા લોકો અને ઘણા બધા એક્ઝામ્પલ અત્યાર સુધીના એવા છે કે જે એની અંદર ઇન્વોલ્વ થયા છે, ઘણા બધા રૂપિયા એમણે લોસ કર્યા છે, અને ઇવન ઘણા બધા લોકોએ સુસાઇડ પણ કર્યા છે.